હલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. આજે આપણે જવાનું છે સાળંગપુર. હનુમાન જયંતિના દિવસે જે ઉત્સવ થઈ રહ્યો સાળંગપુર ધામ લેવા જઈ રહ્યા છીએ. અને તમે એન લગન વિડીયોમાં બનાવી દો, બધી તમને જાણકારી પૂરી મળશે અને ફૂલ મોજ કરવાની છે. એન લગન વિડીયોમાં બનાવી દેજો. તો કઈ ફાઇનલી આપણે સાળંગપુર પૂગી ગયા છે અને ગાડી પાર્કિંગ કરી છે. અહીંયા કને પાર્કિંગ કરી છે કારણ કે અહીંયા કને કાંઈ જગ્યા નથી અને આ સાળંગપુર જે આખું ઘણું છે અને છતાંય આપણે એટલી ટ્રાફિક છે ને કે આખી ગાડી પાર્કિંગ કરી છે. એટલે અહીંયા આપણે અહીંયા કનેથી પદયાત્રા ચાલુ કરવી પડશે. કોઈને લાગે કે પદયાત્રા કરી પણ પદયાત્રા કરી નથી, પણ આ પદયાત્રા જેવું જ કરવાનું છે. અને આપણે ચાલીને જઈ રહી છીએ, બધા જઈ રહ્યા છે. અને મારા ભાઈ મારી બનેવી અમે ત્યાં આવ્યા હતા પાર્કિંગ કરીને અહીં જઈ અંદર તમે ફૂલ મોજ કરાવશો, અંદરની એન્ટ્રી લઈશું. એની લગન વિડીયોમાં બનાવી દઈજો. श्री कष्टविनंदे हनुमान जी मंदिर सालंगपुर धाम द्वारा आयोजित आ दिव्य અને ભવ્ય મહોત્સવ આજે સમાપન તરફ જઈ રહ્યો છે. તારીખ 11 થી और देवता चित्तन धरई और देवता चित्तन धरई और देवता चित्तन धरई बराबर है. बोलो कष्टभंजन देव की जय श्री राम. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરો. તો આવા નવા વ્લોગ જોવા માટે મળે છે. કોણ કોણ સાળંગપુર રમવા માટે આવ્યા હતા અને કમેન્ટ કરી દીધો જરાક. જય કૃષ્ણ ભજન લખવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને.